સુરતના લીંબાયત વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ગુંડાગર્દી અને ભયનો માહોલ ઉત્પન્ન કરનાર ચિયા ગેંગના શખ્સની પોલીસે વાયરલ વિડીયોને આધારે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીનું મુંડન કરીને જે વિસ્તારમાં તલવાર બતાવીને ભયનો માહોલ લોકોમાં ડરનો માહોલ ઉત્પન્ન કર્યો હતો તે જ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। સુરતના લીંબાયત વિસ્તાર ખાતે આવેલા આઝાદનગરમાં ચિયા ગેંગનો આતંક એટલો છે કે ત્યાં કોઈ તેમની વિરુદ્ધ બોલવા માટે તૈયાર નથી। આ વિસ્તારમાં તેઓ ગુંડાગર્દી અને મારપીટ કરવામાં પ્રખ્યાત છે। આવી જ એક ઘટના ગણેશ વિસર્જનના દિવસે બની હતી, જ્યાં આઝાદનગરમાં એક ઘરની બહાર ચિયા ગેંગના શખ્સો બહાર બેસ્યા હતા અને જોરથી બૂમાબૂમ કરી રહ્યા હતા, જેથી ફરિયાદીએ ધીમા અવાજે વાત કરવાનું તેમજ અપશબ્દો નહીં બોલવા અંગે જણાવ્યું હતું। ફરિયાદીએ ધીમે બોલવાનું કહેતા ચિયા ગેંગના ગુંડાઓ ભડકી ગયા હતા અને તેઓએ ફરિયાદીને ઢોર માર માર્યો હતો। એટલું જ નહીં, તે જ વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈ ભયનો માહોલ ઊભો કર્યો હતો। આ લોકોનો આતંક એટલી હદે છે કે સોસાયટીની મહિલાઓ તેમને જોઈને પોતાની ઘરની અંદર જવા માંડે છે, જે સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે। ચિયા ગેંગના સભ્ય લગભગ 6 થી 7 જેટલા ગુંડાઓ આ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો। લીંબાયત પોલીસે વિડીયોને આધારે ચિયા ગેંગના સમીર ઉર્ફે ગેટીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ વાઝિદ ઉર્ફે ચિયા અને અલ્તાફ સહિત અન્ય 2ની શોધખોળ હાથ ધરી છે। એટલું જ નહીં, જે વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈને તેઓ આતંક મચાવી રહ્યા હતા તે જ વિસ્તારમાં આરોપી સમીરનું સરઘસ કાઢવામાં આવ્યું હતું।